નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ત્યારે પાસપિસ્ટ ત્યારે ટેરિફને કારણે શેરબજારમાં ગભરાટ અને ઘણા દેશોના શેરબજારોમાં ભારે ઘટાડા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખોટા અંદાજનો પર્દાફાશ કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે એક લવચીક ત્યારે ઉત્પાદન આધારિત અર્થતંત્ર બનાવવું પડશે। ટ્રમ્પે ખોટી માન્યતાઓ ત્યારે મિત્રો પર્દાફાશ કર્યો છે। વાસ્તવિકતા ત્યારે સામે આવી રહી છે કે પીએમ મોદી ક્યાંય દેખાતા નથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ પર કહ્યું કે ભારતે ત્યારે વાસ્તવિકતા ત્યારે સ્વીકારવી પડશે। આપણી પાસે કઈ સ્થિતિસ્થાપક ઉત્પાદન આધારિત અર્થતંત્ર બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી જે બધા ભારતીયો માટે કાર્ય કરે। અગાઉ પાટનામાં ત્યારે બંધારણ સુરક્ષા પરિષદ સંબોધિત કરતી વખતે ગાંધીએ કહ્યું હતું કે તે શેરબજારમાં મોટા ઘટાડો માટે અમેરિકન રાષ્ટ્ર જવાબદાર છે। તેમણે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ શેરબજાર ક્રેશ કરી દીધું છે। અહીંયા 1%થી ઓછા લોકોને શેરબજારમાં પોતાના પૈસા રોક્યા છે, જેનો અર્થ એ છે કે શેરબજાર તમારા માટે નથી। તેમાં અમર્યાદિત પૈસા કમાઈ શકાય પરંતુ તેનો લાભ મળતો નથી। જો કે મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રમ્પના પાસેથી ત્યારે ટેરિફ કારણે ત્યારે અઠવાડિયાની શરૂઆતમાં વૈશ્વિક શેરબજારનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો। જો કે ટ્રમ્પે ડિફેટ ત્યારે હુમલાને કારણે વૈશ્વિક સ્તરે ઇક્વિટીમાં ત્યારે વેચાયેલી જોવા મળી। ભારત પણ આનો ત્યારે મિત્રો અપવાદ કરી શક્યું નહીં અને રાષ્ટ્ર તરીકે ત્યારે બીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી ટ્રમ્પે ફરી ત્યારે આક્રમણ રહ્યા છે। આ ગયા અઠવાડિયે તેમને ભારતે લગભગ 5 ડઝન દેશ પર ત્યારે કરી લીધો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।